પશ્ચિમ બંગાળની બહેરામપુરા બેઠકના સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણ વિવાદમાં આવ્યા છે. વડોદરા કોર્પોરેશનના પ્લોટ પર યુસુફ પઠાણે કબજો કર્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. યુસુફ પઠાણે પ્લોટની ફરતે દિવાલ બનાવી કબજો કર્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. યુસુફ પઠાણે 2012માં આ જમીન વેચાણથી લેવાની માંગ કરી હતી. પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયમથી 978 ચોરસ મીટર જમીન ફાળવવા દરખાસ્ત થઈ હતી. તો રાજ્ય સરકારે ઠરાવ કર્યો હતો નામંજૂર. ઠરાવ નામંજૂર થવા છતાં યુસુફ પઠાણે જમીન પર કબજો કર્યાનો આરોપ લાગ્યો છે. તો પશ્ચિમ બંગાળની બહેરામપુરા બેઠકના સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણ વિવાદમાં આવ્યા છે. વડોદરા કોર્પોરેશનના પ્લોટ પર યુસુફ પઠાણે કબજો કર્યો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. યુસુફ પઠાણે પ્લોટની ફરતે દિવાલ બનાવી કબજો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. યુસુફ પઠાણે 2012માં આ જમીન વેચાણથી લેવાની માંગ કરી હતી. પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયમથી 978 ચોરસ મીટર જમીન ફાળવવા દરખાસ્ત થઈ હતી. તો રાજ્ય સરકારે ઠરાવ નામંજૂર કર્યો હતો. ઠરાવ નામંજૂર થવા છતાં યુસુફ પઠાણે જમીન પર કબજો કર્યાનો હવે આક્ષેપ લાગી રહ્યો છે. તો પશ્ચિમ બંગાળની બહેરામપુરા બેઠકના સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણ વિવાદમાં આવ્યા છે. વડોદરા કોર્પોરેશનના પ્લોટ પર યુસુફ પઠાણે કબજો કર્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. યુસુફ પઠાણે પ્લોટની ફરતે દિવાલો બનાવીને કબજો કરી લીધો હોવાનો આક્ષેપ થયો છે. યુસુફ પઠાણે 2012માં આ જમીન વેચાણથી લેવાની માંગ કરી હતી. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા માનુ જોડાયા છે. માનુ, જણાવશો કે પશ્ચિમ બંગાળની બહેરામપુરા બેઠકના સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણ હવે પ્લોટને લઈને વિવાદમાં આવ્યા છે. શું હતો આ સમગ્ર મામલો? હિરલ, પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠક ઉપરથી સાંસદ બનેલા યુસુફ પઠાણ વડોદરામાં વિવાદમાં આવ્યા છે. ચૂંટણી પતી ત્યારબાદ જ આ વિવાદ શરૂ થયો છે. યુસુફ પઠાણે કોર્પોરેશનનો પ્લોટ છે એના ઉપર કબજો જમાવ્યો છે એની ફરિયાદ ઉઠી રહી છે. કોર્પોરેશને યુસુફ પઠાણને આ જમીન આપવા માટે ઠરાવ કર્યો હતો અને રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે આ જમીન આપવાની નામંજૂરી આપી હતી, એટલે કેન્સલ કરી હતી આ જે દરખાસ્ત હતી. તેમ છતાં યુસુફ પઠાણે ત્યાં પ્લોટ ઉપર દિવાલ ચણી અને તબેલો બાંધી દીધો હતો. સાંજરદા વિસ્તારમાં એના ઘરની બાજુમાં પ્લોટ છે એના ઉપર દબાણ કર્યું છે યુસુફ પઠાણે, એવી ફરિયાદ ઉઠી છે. 2012માં જમીન વેચાણ લેવાની માગણી યુસુફ પઠાણે કરેલી, પરંતુ રાજ્ય સરકારે નામંજૂર કરતા તેમ છતાંય આ જમીન છે એ પચાવી પાડી છે ને અત્યારે હાલ એનો ઉપયોગ કરી રહ્યા છે એવો વિવાદ ઉઠે છે ને એવી ફરિયાદ પણ ઉભી થઈ રહી છે. બિલકુલ, છેલ્લા કેટલા સમયથી આ કબજો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે? હિરલ, 2012 થી આ જમીન ઉપર કબજો કરેલો છે. 978 ચોરસ મીટર જમીન ફાળવવાનો જે મામલો હતો ને એમાં 57,270ના પ્રીમિયમથી આ જમીન આપવાની હતી. કોર્પોરેશને મંજૂરી આપી હતી, પરંતુ રાજ્ય સરકારે આ મંજૂરી નામંજૂર કરી હતી અને એના કારણે આ અત્યારે દબાણ ઉપર છે ને ત્યારથી જ યુસુફ પઠાણ દ્વારા દબાણ કરવામાં આવેલું છે. જી બિલકુલ માનુ, આભાર. વડોદરા કોર્પોરેશનના પ્લોટ પર યુસુફ પઠાણે કબજો કર્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. યુસુફ પઠાણે પ્લોટની ફરતે દિવાલ બનાવી હોવાનો પણ આક્ષેપ થયો છે. યુસુફ પઠાણે 2012માં આ જમીન વેચાણથી લેવાની માંગ કરી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ દરખાસ્ત છે તે નામંજૂર કરવામાં આવી હતી. દરખાસ્ત નામંજૂર થવા છતાં પણ યુસુફ પઠાણ દ્વારા આ પ્લોટ પર કબજો કરવામાં આવ્યો અને પ્લોટની ફરતે દિવાલો પણ બાંધવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનના પ્લોટ પર યુસુફ પઠાણે કબજો કર્યો હોવાનો આક્ષેપ થયો છે.